જય ગિરનારી, જય માતાજી। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મહાકાળી વડ કહેવાય છે કે જે મહાકાળીનો વડલો આવેલો છે તેના હું તમને દર્શન કરાવી રહ્યો છું। અને આ બોરદેવીથી આપણે તાતણીએ ધરે વીરરામવાળાની ગુફાએ જાય ત્યારે આ મંદિરના તમને દર્શન થાય છે। અત્યારે આપણે મહાકાળી જે વડ કહેવાય છે ત્યાં અત્યારે આવી ગયા છીએ। અને આ રસ્તે ઘણા લોકો ઓછા આવે છે, પણ આ રસ્તે તમે એકવાર આવશો, કેમ કે આ 3.5 કિલોમીટર જવાનું, 3.5 કિલોમીટર આવવાનું, એટલે આમાં માણસો ઓછું જાય છે। 7 કિલોમીટર આવક જાવક થાય છે, પણ તમે ખોડિયાર માના ધરાના એકવાર દર્શન કરો એટલે તમે સાક્ષાત માં ખોડિયાર બિરાજમાન છે, મગરના રૂપમાં દર્શન દે છે। ગમે કોઈ પણ લોકો હોય એને આમાં દર્શન થાય છે। તો જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એ તમને બતાવી રહ્યો છું રસ્તો। કાચી કેડી છે, સિંગલ જવાની સિંગલ આવવાની, એ તમને બતાવી રહ્યો છું। કેડી પણ સારી છે, એવું નથી કે કોઈ અઘરું પડે એવું કે કાંઈ છે નહીં। જો આવી રીતે આપણે આગળ ધીમે ધીમે ચાલ્યું જવાનું હોય છે। અને અહીંથી આપણે સીધા તાતણીએ ધરે ખોડિયારમાં જાઉં, અને ખોડિયારમાં જ્યાં બિરાજમાન છે ત્યાંથી સામે જ વીરરામવાળાની ગુફા આવેલી છે, ભોયરું આવેલું છે। તો આ છે બોરદેવીની પાછળનો ભાગ, જે કે બોરદેવી મંદિર જે છે એની પાછળ જે પટાંગણ આવ્યું છે ત્યાંથી આ રસ્તો છૂટો પડે છે। તમે કોઈ પણ માણસને પૂછો એટલે તમને ત્યાંથી કહે છે કે ખોડિયાર ધરે જવું હોય તો કી રસ્તેથી, એટલે તમને બતાવે છે। જો આ નદી, અને આ નદીનો વ્યૂ પણ એટલો મસ્ત આવે છે, અને અહીંયા સ્નાન કરવાની પણ એટલી મજા આવે છે। અને હું વ્યૂના તમને પણ બતાવીશ। વ્યૂ તમે જોઈ શકો છો, જો કેટલી નદી સરસ મજાની સુંદર આવી રહી છે। અને તમને એમ થાય કે એકવાર અહીંયા આવો એટલે તમને એમ થાય કે આપણે આ જગ્યાએ દર વર્ષે આવવું છે, કેમ કે માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે અને દર્શન પણ દે છે। એના હું તમને આજે દર્શન પણ કરાવીશ। જો અત્યારે આપણે ત્યાંથી નીકળ્યા એટલે આપણે ખોડિયાર માના ધરે પહોંચવા આવી ગયા છીએ। જો આપણે બહાર ત્યાં આપણે પહોંચી ગયા છીએ, અને ત્યાં પણ અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે, ગમે ત્યારે જાઓ, એવું નથી કે ત્યાં કાંઈ મળતું। અહીંયા જો પણ અન્નક્ષેત્રમાં ખોડિયાર ધરો છે ત્યાં અન્નક્ષેત્ર આવેલું છે। અહીંયા માણસો પણ ઘણા, જો આ લખેલું જ છે, જો ગાલિયાધર યુવક મંડળ દ્વારા અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે, અને અહીંયા પણ માણસો ઘણું આવવાવાળું આવે છે અને ત્યાં દર્શન પણ કરે છે। આજે હું તમને જે દર્શન કરાવી રહ્યો છું એ ખોડિયારમાંના દર્શન કરાવીશ અને મગરના પણ દર્શન કરાવીશ। તો મિત્રો, આ વિડીયો ખાસ કરીને જોજો અને તમે બતાવજો બીજાને। અને તમે જો પહેલી વાર આવતા હોય તો આ આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે તમને જાણકારી પૂરેપૂરી મળી રહેશે। તમે જોઈ શકો છો, જો અત્યારે આપણે નિરાંતને રીતે ઉતરી રહ્યા છીએ, કેમ કે પહેલાં આપણે ચડ્યા હોય છે અને ત્યાંથી થોડુંક ઉતરવાનું હોય છે, ત્યારે માં ખોડિયારના આપણને દર્શન થાય છે। જો સામે તમને દેખાય છે તે ખોડિયાર ધરો આવેલો છે, અને અહીંયા પણ શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી, તમને આ બધી વસ્તુ અહીંયા મળી જાય છે। તમે ગમે ત્યારે આવો તો તમને એવું નથી કે આપણે એ ક્યાંથી, પણ અહીંયા તમને મળી જાય છે। જો સામે તમને બધું મળી રહ્યું છે, અને સામે તમને દર્શન થાય છે તે ધરાના દર્શન છે, અને સામે જો ધજા અને સફેદ જે દેખાય છે તે માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે। અહીંયા તમારી હરેક મનની મનોકામના પૂરી થાય છે, અને માં તમને અહીંયા તમે આવો એટલે માના પણ દર્શન થાય છે। હું તમને આજે આ વિડીયો દ્વારા દર્શન કરાવીશ મગરના। તમે મારા વિડીયોમાં બન્યા રહેજો, અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે મારા કોઈ પણ વિડીયો પરિક્રમાના હશે એ વિડીયો તમને આમાં જાણવા મળી જાય, કેમ કે હું બધા વિડીયો મૂકીશ। અહીંથી નિયમો શું જાહેર થાય છે, ક્યાંથી દરવાજો ખુલવાનો છે, શું તૈયારી ચાલી રહી છે, ભવનાથમાં શું છે, એ તમને અત્યારે જો ખોડિયાર માના દર્શન થઈ રહ્યા છે મિત્રો। આ તમને માં જગદંબાના દર્શન થાય છે। અને હવે હું તમને
જો આખો જે ધરો આવેલો છે ને એ હવે તમને હું દર્શન થાય. જો આ કેવડો મોટો ધરો છે અને અહીંયા શું છે કેમ કે છે કે આ ધરાનું કોઈ અંદર તર્યું નથી, તો તમને એના દર્શન થાય. અહીં વ્યૂ પણ એટલો સરસ મજાનો આવે છે, ફરતી કોર પહાડ આવેલા છે અને વૈચારે જો તમને માણસો પણ દર્શન કરી રહ્યા છે. જો આ તાતણીયો ધરો આવેલો છે માનો, કે જે માનો તાતણીયો ધરો આપણે કહી છીએ કે ખોડિયારમાં જો એટલો લાંબો મસ્તીનો જો પાણી આવી રહ્યું છે, તમે જોઈ શકો છો કેટલું સુંદર પાણી વહી રહ્યું છે અહીંથી. તો મિત્રો, જે મારી પાસે માહિતી હતી એ જે હું તમને મગરના પણ દર્શન કરાવીશ. એવું નથી કે મેં તમને ખાલી કીધું એટલે કે ખાલી કહેવાનું છે એવું નહીં, પણ હું દર્શન પણ કરાવીશ. તમે આ વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો અને માણસો જો દર્શન કરી રહ્યું છે એને સિંગલ જ જાય અને સિંગલ નીકળવાનું હોય છે, કેમ કે ત્યાં થોડીક જગ્યા ઓછી છે. એટલે મહાવ તાતણિયા ધરાના કાંઠે એક્ઝેક્ટ બિરાજમાન છે. જો છે આ તાતણીયો ધરો માનો આવેલો છે મસ્ત નો, એમ કહી કે આપણે આ ધરાના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ. હવે હું તમને જે મગરના કહું છું એ દર્શન તમને હું કરાવી રહ્યો છું. મિત્રો, તમને મગરના દર્શન થાય તો જ હા માનજો, નકર ના માનજો, કેમ કે જો સામે જ મગર છે. આગળ હું તમને એના મગરના દર્શન પણ કરાવીશ અને એની માથે એરો પણ મૂકેલો છે, એટલે તમને ખ્યાલ આવે કે ક્યાં ખોડિયારમાંના મગર છે. કેમ કે બધા લોકો એમ કહે છે કે કાંઈ છે નહીં અને ખોટે ખોટું બતાવી રહ્યા છે, તો એની માથે જ મેં એરો તમને મૂકી દઈશ એટલે તમને ખ્યાલ આવે. જો મિત્રો, જો હવે તમને જે દર્શન થઈ રહ્યા છે એ ખોડિયારમાંના મગરના દર્શન થશે. હું તમને આગળ કહું એ ખોડિયારમાં છે, ત્યાં એરો મૂક્યો છે મેં માથે, એટલે તમને દર્શન થશે. જો આ અત્યારે જો સામે તમને પથ્થરની એક્ઝેક્ટ નીચે છે તે તમને જો માં ખોડિયારમાંની મગર જો બિરાજમાન છે એના તમને દર્શન થઈ રહ્યા છે. કે હું તમને જે ખાલી કહેતો હતો કે એવું નથી કે મગરના દર્શન થાય છે, એવું નહીં. હકીકત કોઈ પણ લોકો આવે એના મગરના દર્શન થાય છે. આ છે તે માનો તાતણીયો ધરો છે અને અહીંયા પરિક્રમામાં જ્યારે ચાલુ હોય ત્યારે વર્ષમાં એકવાર આપણે આવી શકીએ છીએ અને માના આખા વર્ષમાં એકવાર તો આ દર્શન કરવા જ જોઈએ. તો મિત્રો, તમને મેં આજે દર્શન સરસ મજાના મગરના દર્શન પણ કરાવી દીધા છે ખોડિયારમાંના. તો હવે આપણે અહીંથી આપણે આગળ નીકળશું એટલે આપણે સીધો વીરરામવાળાનું ભોયરું આવશે કે ગુફા જેની આવેલી છે અને એની સમાધિ પણ આવેલી છે. તો હાલો આપણે મિત્રો, હવે હું તમને એના દર્શન પણ કરાવીશ અને એને તમારે ગુફા પણ બતાવીશ. તો ચાલો મિત્રો, હવે આપણે મગરના દર્શન તો તમને જો થઈ ગયા છે. સામે હજી પણ મગર આવેલી છે, તમને એના પણ હજી દર્શન એકવાર કરાવું છું. તમે જોઈ શકો છો. જો મિત્રો, છે સામે તમને કાયદેસર મગર દેખાય જ છે મિત્રો. તો મગરના પણ તમને દર્શન થાય છે. આ હવે અત્યારે આપણે આવી ગયા છીએ કે માં ખોડિયાર સામે બિરાજમાન છે, એની સામે જ આવેલું છે વીરરામવાળાનું ભોયરું અને એની ગુફા કયો તે હાલે અને એની ખાંભી પણ ત્યાં છે. આ વીરરામવાળા એવા હતા કે જે માણસો ખોટે ખોટા એમ કહી કે કોઈ પણ માણસનું એવું લૂંટી લેતા હતા, એનું આ વીરરામવાળા લૂંટી અને એ ગરીબ લોકોને દાન કરતા હતા, ગરીબ માણસોને જીવાડતા હતા. એટલે જો આ છે એ ગુફાના તમને દર્શન થઈ રહ્યા છે. અહીંથી ગુફામાં જવાનું અંદર અને ગુફા પણ આવેલી છે નાની એવી અને એના પણ તમને દર્શન થાય છે. જો માણસો અંદર જાય અને નીકળી જાય એવી રીતે જ આમાં 5 લોકો જઈ શકે છે, 5 લોકો નીકળી શકે છે. હવે આપણે અહીંથી આગળ જઈએ એટલે એનાથી થોડુંક ઉપર ચડીને જવાનું હોય છે. ત્યાં આપણે આગળ જશું એટલે ત્યાં વીરરામવાળાની ખાંભી આવેલી છે અને એના ખાંભીના હું તમને પણ દર્શન કરાવીશ. જો દાદા ઉતરી રહ્યા છે એવી જ રીતે આપણે ઉપર અહીંથી ચડવાનું છે. જો આ દાદા જાય છે અને આ તમને
વીરરામવાળાની ખાંભી ત્યાં આવેલી છે, એના હું તમને દર્શન કરાવી રહ્યો છું. ત્યાં મંદિર પણ મસ્ત આવેલું છે અને માણસો દર્શન પણ કરી રહ્યા છે. જો તમને વીરરામવાળાની ખાંભીના પણ દર્શન થાય છે. તો મિત્રો, જય ગિરનારી, હર હર મહાદેવ, હર જય માતાજી. તો મિત્રો, જો મારી ચેનલમાં પહેલી વાર હોવ અને નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય ગિરનારી. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. જય ગિરનારી.